નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, કૃષિમાં નવીનતા, ઉત્પાદન વધારવા માટેની તકનીકો તેમજ આવક વધારવા માટેની માર્ગદર્શિકા આપવાનો હતો। આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ ગામોના ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોએ ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી હતી। સાથે સાથે કુદરતી ખેતી, પાક વૈવિધ્યતા, જમીન આરોગ્ય અને આધુનિક ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નર્મદા કિસાન સમૃદ્ધિ યોજનાના દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા તથા ખેતીને નફાકારક બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવ્યું। હું HR નંદાણી, માર્કેટિંગ મેનેજર GNFC લિમિટેડ વડોદરા, અમારી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડની CRS વિંગ નર્મદાનગર રૂરલ સોસાયટી તરફથી આજે અમારે અહીંયા આણંદ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી એક ખેડૂતોની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 100 જેટલા ખેડૂતો હાજર રહી અને એનો લાભ લેશે। નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી એ GNFCની CRS વિંગ છે અને એની અંદર અમે ખેડૂતોને ટેકનિકલ માહિતી મળી રહે અને એફોર્ડેબલ પ્રાઇઝમાં એગ્રીકલ્ચર ઇનપુટ મળી રહે અને ખેડૂતોને ક્રુશિયલ સપોર્ટ આપી શકીએ એના માટેની એની અમારી એક પ્રવૃત્તિ ચાલે છે। એનું નામ છે નર્મદા ખેડૂત સમૃદ્ધિ પરિયોજના। એના અંતર્ગત આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે।